મારું નામ હિના જેઠી છે। હું સમસ્ત બ્રહ્મ સમાજ ના મહિલા પાંખના પ્રમુખ છું। આજે શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા યુવા પાંખ દ્વારા શોભાયાત્રા પરશુરામ જન્મોત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે અને આજ રોજ સવારે મહાદેવ ગેટ અને રાજકોટ સમાજવાડી મધ્યે મંદિર આવેલું છે પરશુરામ ભગવાનનું તથા માધાપર પરશુરામ ભગવાનનું મંદિર ત્યાં હવન કરવામાં આવેલો અને અત્યારે મહાદેવ ગેટ થી ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર કરી અને શોભાયાત્રાનું પ્રસ્થાન કરીશું અને શોભાયાત્રા અમારી જુબેલી અહીંથી જુબેલી ગ્રાઉન્ડ અને જુબેલી ગ્રાઉન્ડથી જુબેલી ગ્રાઉન્ડથી ટીન સિટી વિરામ લેશે અને ત્યાં પહેલગામમાં જે થઈ ગયું છે અત્યારે આપણા હિન્દુ ભાઈઓને આવી રીતે મારી નાખવામાં આવ્યા છે તો એના માટે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે અને પછી મહાપ્રસાદ લેશું। મારું નામ અનિક યોગેશભાઈ જોશી છે અને હું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખમાં પ્રમુખ તરીકેનું દાયિત્વ નિભાવું છું અને આજરોજ અમારું સવારે હવનનું કાર્યક્રમ યોજાયું તથા એની સાથે સાથે પરશુરામ ચોકથી અમે રવાડીની શોભાયાત્રા શરૂ કરી છે અને એ હમીરસર માર્ગેથી બસ સ્ટેશનથી લઈને ટીન સિટી મેદાને વિરામ થયું છે અને પહેલગામના વિષયને લઈને અમે સૌ બ્રહ્મ સમાજ પરિવારે શ્રદ્ધાંજલિનું પણ સાથે કાર્ય રાખ્યું છે અને ત્યારબાદ અમારી ટીન સિટી મેદાનની અંદર વિરામ રહ્યું છે। શોભાયાત્રામાં ખાસ કરીને તો વિશેષતા એવું છે કે આ પહેલગામના વિષયને લઈને અમારા જેટલા પણ નાસિક ઢોલ સાંસ્કૃતિક કાર્યક્રમો એ અમે નાના મોટા રદ કરેલા હતા અને સાથે સાથે અમારી તમામ શોભાયાત્રા એ મંત્રોચ્ચાર અને ગાયત્રી મંત્ર અને મહિષાસુર સ્ત્રોત હનુમાન ચાલીસા એના સાથે અમારી આ રવાડી નીકળી।